નમસ્તે મિત્રો, જય હિન્દ। આજે આપણે જોશું કે મનુષ્ય શરીરની અંદર રક્ત કેવી રીતે શુદ્ધ થાય છે, તો બ્લડ કેવી રીતે ક્લીન થાય છે આપણા શરીરની અંદર, તે આપણે આજે જોઈશું। ચલો, તો આપણી અંદર કેવી રીતે બ્લડ ક્લીન થાય છે। સૌપ્રથમ આપણી શરીરની અંદર એવું તો કયો શરીરનો અંગ હોય છે, કયો પાર્ટ હોય છે જે શરીરની અંદર રક્તને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે? તો શરીરની અંદર જે કિડની હોય છે, જે રક્તને શુદ્ધ કરવાનું કાર્ય છે, કિડનીને ગુજરાતી ભાષામાં મૂત્રપિંડ કહેવામાં આવે છે। તો મૂત્રપિંડ નામનું અંગ મનુષ્ય શરીરની અંદર રક્તને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે। તો ચલો, મૂત્રપિંડ હોય છે ક્યાં? મૂત્રપિંડ કરોડ સ્તંભની, આ જે કરોડ સ્તંભ છે, કરોડ સ્તંભની પાછળની બાજુએ આવેલા હોય છે। એક જોડી મૂત્રપિંડ મનુષ્ય શરીરની અંદર અશ્વ બાજુએ આવેલા હોય છે, કરોડ સ્તંભની પાછળની બાજુ। ચલો, તો આગળ આપણે જોશું, આ છે કરોડ સ્તંભ અને આ છે મૂત્રપિંડ। તો આ મૂત્રપિંડ, બંને મૂત્રપિંડ કરોડ સ્તંભની થોડીક અશ્વ બાજુએ આવેલા હોય છે। ચલો, મૂત્રપિંડની સાથે અસંખ્ય નાની રુધિર કેશિકાઓ જોડાયેલી હોય છે, અને આ દરેક રુધિર કેશિકાઓ એક રુધિર વાહિની સાથે જોડાયેલી હોય છે, અને આ રુધિર વાહિનીઓ હૃદય સાથે જોડાયેલી હોય છે। ત્યાંથી આપણને મૂત્રપિંડમાં રક્ત પ્રાપ્ત કરી શકે છે। ચલો, મૂત્રપિંડની અંદર શું હોય છે? મૂત્રપિંડની અંદર બે મૂત્રપિંડ આવેલા હોય છે। મૂત્રાશયની અંદર બે મૂત્રપિંડ હાજર હોય છે, મૂત્રપિંડ, અને બે મૂત્રવાહિનીઓ હોય છે, મૂત્રવાહિનીઓ। મૂત્રપિંડમાં જેટલું શુદ્ધ રક્ત થયું હોય છે તે ધમની મારફતે શરીરના હૃદયમાં જતું રહે છે, અને જે ગંદુ કે જેની અંદર નાઇટ્રોજન હાજર હોય છે, જેને મૂત્ર કહેવામાં આવે છે, જેની અંદર યુરિક એસિડ હાજર હોય છે, જેને મૂત્ર કહેવામાં આવે છે, અને આ મૂત્રપિંડમાંથી મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં આવે છે, મૂત્રાશયમાં આવે છે। અને આ મૂત્રાશયની અંદર, મૂત્રાશય છે તે સ્નાયુમય કોથળી છે, જેની અંદર હંગામી મૂત્ર સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે, એટલે કે એની અંદર વધારે પડતું મૂત્ર સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે। અને નીચે હોય છે મૂત્રમાર્ગ। આ મૂત્રમાર્ગ, જેના મારફતે આપણે બાથરૂમ માટે મૂત્રમાર્ગ દ્વારા આપણે બાથરૂમ જઈએ ત્યારે મૂત્રનો ત્યાગ કરી શકીએ છીએ। આવી રીતે આપણા શરીરની અંદર મૂત્રપિંડનું કાર્ય છે, જે રક્તને શુદ્ધ કરે છે। મૂત્રપિંડની અંદર અસંખ્ય નેફ્રોન્સ, એટલે કે મૂત્રપિંડ નલિકાઓ હાજર હોય છે, જે આ નાના ફિલ્ટર છે, આને કહેવાય મૂત્રપિંડ નલિકા। આની અંદર અસંખ્ય નેફ્રોન્સ આવેલા હોય છે, જે રક્તને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે, અને સાથે સાથે મૂત્રનું નિર્માણ પણ કરવાનું કાર્ય કરે છે। તો આવી રીતે આપણી શરીરની અંદર મૂત્રનું નિર્માણ થાય છે, અને સાથે સાથે રક્ત પણ શુદ્ધ થાય છે। ધન્યવાદ, થેન્ક યુ।